ખાલી કે કેલ્શિયમ લેવલ થઈ જશે, ખાલી પ્લાસ્ટર પાટો પાટાથી થઈ ગયું, પાટા બીજું કંઈ કરવું છે. મામા કોથળી આપજો. સર્ગ 135મો. પૃથ્વીનું નામ મેદિની કેમ પડ્યું? આ 135માં સર્ગમાં ભૂતોનો સમૂહ જ્યારે એ શબનું માંસ ખાઈ જશે અને રુધિર પી જશે ત્યારે મેદ વડે આખી પૃથ્વી વ્યાપ્ત થવાનું અને શેષ રહેલા રુધિર વડે રુધિરનો સમુદ્ર થયાનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, મદોન્મત્ત ભૂતોના સમૂહોએ શબનો માત્ર કંઈક જ ભાગ બાકી રાખ્યો એટલે દિશાઓની અંદર આવેલા લોકાલોક પર્વતમાં રહેલા ઇન્દ્ર સહિત સર્વ દેવતાઓ કહેવા લાગ્યા કે આ આકાશ વિદ્યાધરોના અને દેવતાઓના વિહાર માટે કલ્પાયેલા વિમાનોનો સંચાર થવામાં આશ્રયરૂપ છે. તેને વિશે પણ તેને ગરમ કરવાને દેવીના ગણોએ આંતરડાના જાળા પાથરી દીધેલા છે. એ જાળા જાણે મેદ વડે ભરેલા અને પવન વડે ફેલાઈ રહેલા નિર્મળ વાદળાના ખંડોથી વ્યાપ્ત મોટું આકાશ હોય એવા દેખાય છે. જુઓ, સાતે દ્વીપોની અંદર ભૂતોએ મેદના ચરબીના જળો પસારી દીધા છે. ભૂતોએ શબના માંસનું ભક્ષણ કરેલું છે અને રુધિરનું પાન કરેલું છે. તેથી આ પૃથ્વી કાંઈક હમણાં દેખાવા લાગી છે. સર્વ પ્રાણીઓને આનંદ આપનારી આ પૃથ્વી હમણાં મેદરૂપી ચરબીરૂપી વસ્ત્ર વડે વીંટાયેલા સર્વ અવયવોવાળી થઈ રહી છે. એ ખરેખર ખેદની વાત છે. આ વનો પણ મેઘરૂપી શરદ ઋતુના મેઘ સમૂહોથી જાણે કદમ વડે વીંટાયેલ હોય તેવા દેખાય છે. જુઓ, આ તે શબના અસ્થિઓ મોટા પર્વતના જેવા થઈ રહ્યા છે અને તે હિમાલય પર્વતના શિખરની પેઠે દિશાઓના તટોને વીંટાઈ વળ્યા છે. વસિષ્ઠ બોલ્યા, દેવતાઓ ઉપર પ્રમાણે કહેતા હતા તેટલામાં તે દેવીના ગણોએ પૃથ્વીને મેદના ચરબીના સમૂહ વડે લીપી દીધી અને તેઓ પોતે પણ મત્ત બનીને આકાશની અંદર નૃત્ય કરવા લાગ્યા. જ્યારે દેવીના ગણોનો સમૂહ નૃત્ય કરી રહ્યો ત્યારે દેવતાઓએ તેમના પીધા પછી અવશેષ રહેલા રુધિરનો સંકલ્પ વડે એક પ્રવાહ કરી દીધો અને તેને એક સાગરમાં નાખ્યો. દેવતાઓએ એ સમુદ્રને પોતાના ચિત્તમાં સંકલ્પ કરીને સુરાનો સમુદ્ર બનાવી દીધો. તે દિવસથી માંડી અદ્યાપી પર્યંત હજી તે મદિરાનો સમુદ્ર થઈ રહ્યો છે. એ સમુદ્રની અંદર રહેલી મદિરાને આકાશની અંદર ભૂતો નૃત્ય કરી પીએ છે અને પાછા ફરી આનંદના મંદિરૂપ આકાશની અંદર નૃત્ય કરવા લાગી જાય છે. જાણે અદ્યાપી પર્યંત તે જ ભૂતો હજી કાયમ હોય તેમ એ મદિરાના સમુદ્રથી વર્તમાન સમયમાં ભૂતો પણ મદિરાનું પાન કરે છે અને આકાશની અંદર યોગેશ્વરી, જોગણીઓ, નાગણો સહિત નૃત્ય કરે છે. એ ભૂતોને પીધા પછી અવશેષ રહેલા મેદના સમૂહો પૃથ્વીમાં સુકાઈ ગયા. તેને લીધે પૃથ્વીએ મેદિની નામ ધારણ કર્યું. એ પ્રમાણે વર્ણવેલા ક્રમથી જ્યારે શબનો ક્ષય થઈ ગયો અને પાછો દિવસ તથા રાત્રિનો ક્રમ શરૂ થયો ત્યારે પ્રજાપતિએ પાછી નવી પ્રજા સર્જી અને પૃથ્વીની અંદર પાછો પૂર્વ પ્રમાણે જ સૃષ્ટિનો દેખાવ થઈ રહ્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો શવોપશમ નામનો સર્ગ 135મો સમાપ્ત. સર્ગ 136મો. અગ્નિદેવે કહેલું શબનું વૃત્તાંત.
આ 136માં સર્ગમાં ભાસના પૂછવાથી અગ્નિ શબના વૃત્તાંતનું આદિથી વર્ણન કરશે અને તેના અસુર, મચ્છરુ, મૃગ અને વ્યાઘ આદિ જન્મો થયા તે વિશે વર્ણન કરશે. ભાસ બોલ્યો, હે રાજા દશરથ, સાંભળો. હું તે સમયે અગ્નિના વાહનરૂપ પોપટની પાંખના મૂળમાં એક ખૂણામાં રહ્યો હતો. મેં મહાન અગ્નિદેવને પૂછ્યું કે હે ભગવાન, હે સર્વયજ્ઞના ઈશ્વર, હે સ્વાહાના અધિપતિ હુતાશન, આ શબ પ્રથમ કોણ હતું અને અત્યારે શા નિમિત્તથી તેની આવી દશા થઈ? અગ્નિદેવ બોલ્યા, હે રાજા, ત્રૈલોક્યની અંદર પ્રકાશી રહેલા અનંત શબનું સર્વ વૃત્તાંત હું બરાબર અખંડ રીતે તમને કહું છું, તે તમે સાંભળો. અનંત નિરાકાર એક પરમ ચિદાકાશ છે. અનંત નિરાકાર એક પરમ ચિદાકાશ છે અને તેની અંદર આ અસંખ્ય જગતો પરમાણુની પેઠે રહેલા છે. એ શુદ્ધ ચિદાકાશ સર્વવ્યાપી છે, સર્વના આત્મારૂપ છે અને તેની અંદર ક્યાંક પોતાની મેળે જ વિષયાકાર જ્ઞાનને રૂપે સંકલ્પ સ્ફૂર્તિ થઈ. પછી તમે જેમ કોઈ પથિકની ભાવના કરતા સૂઈ જાઓ તો પોતાના આત્માને સ્વપ્નમાં પથિક રૂપે દેખો, તેમ તેણે પોતાની ભાવનાના બળથી પોતાના ચિત્ત સ્વભાવને લીધે પોતાને તેજના પરમાણુરૂપ જીવરૂપ જોયો. એ પરમાણુ અજ્ઞાનરૂપ આવરણને લીધે પોતાના સ્વરૂપને ન ઓળખતા અણુરૂપ જીવરૂપ થઈ રહ્યો અને તેણે પોતાના પ્રકાશમય સ્વરૂપને સંકલ્પમય તથા કમળમાં રહેલા રજના જેવું સૂક્ષ્મ પરમાણુ રૂપે અનુભવ્યું. પછી તે પોતાની વૃદ્ધિની ભાવના કરવાથી પોતે જ ચક્ષુ આદિ ઇન્દ્રિય રૂપ થઈ ગયું અને તેણે પોતાના કાલ્પનિક શરીરમાં તે ઇન્દ્રિયો રહેલી છે એવો અનુભવ કર્યો. એ પછી તમે જેમ સ્વપ્નમાં કોઈ નગરને દેખો તેમ તેણે આધાર આધેય ભાવરૂપે થઈ રહેલી ચક્ષુ આદિ ઇન્દ્રિયો તથા શબ્દ સ્પર્શ આદિ તેના વિષયોને તેમજ 5 ભૌતિક જગતને દીઠું. તેમાં કોઈ એક અસુર જાતિનો જીવ હતો. તે આસુરી સ્વભાવને લીધે બહુ અભિમાની હતો અને તેના પિતા, માતા તથા પિતામહ વગેરે અસત્ય તથા પ્રતિભાસરૂપ હતા. એ અસુરે જ્યારે પોતાના મદોન્મત્તપણાથી કોઈ મહામુનિના સુખદાયી આશ્રમને ધૂળધાણી કરી નાખ્યો, ત્યારે મુનિએ તેને શાપ આપ્યો કે તે તારા અતિ સ્થૂળ શરીરને લીધે મારા આશ્રમનો નાશ કર્યો છે, માટે તું મૃત્યુને પ્રાપ્ત થઈ અધમ મચ્છરારૂપ થઈ જા. પછી જેમ વડવાનળ જળનું શોષણ કરે તેમ તે જ સમયે મહામુનિના તે શાપરૂપ અગ્નિએ એ અસુરને ભસ્મ કરી નાખ્યો. એ અસુરનું ચૈતન્ય નિરાકાર અને નિરાધાર હતું તથા આકાશના જેવું અસંગ હતું. તે સુષુપ્તિમાં મૂર્છિત થઈ ગયેલા ચિત્તની પેઠે મૂર્છિત બની ગયું. તે અવ્યાકૃત ચેતન સમાનતાને લીધે ભૂતાકાશની મહાભૂતરૂપમાં આકાશની સાથે એકતાને પ્રાપ્ત થઈ ગયું અને પછી તે પોતાની અંદર રહેલા વાયુની સાથે એકતાને પ્રાપ્ત થયું. તે ચેતન વાત પ્રાણવાયુ રૂપ થઈ ગયું અને હવે પછી તે મશક આદિ જીવનું નામ ધારણ કરશે. પછી તે પ્રાણવાયુ પૃથ્વી, જળ, તેજ અને આકાશ એ 4 ભૂતોથી વ્યાપ્ત થઈ રહ્યો. પછી તે જીવ. પછી તે પ્રાણવાયુ પૃથ્વી, જળ, તેજ અને આકાશ એ 4 ભૂતોથી વ્યાપ્ત થઈ રહ્યો. જેમ આકાશની અંદર પવનનો સૂક્ષ્મ અંશ સ્વાભાવિક રીતે જ ક્રિયાવાન થઈ રહે છે, તેમ અપંચીકૃત ભૂત વડે પંચતન માત્રા રૂપ થઈ રહેલો એ ચિન્માત્ર તત્વનો સૂક્ષ્મ અંશ સ્વભાવ વડે જ ક્રિયાશક્તિથી યુક્ત થઈ ગયો. વર્ષા ઋતુ આદિ કાળ, પૂર્વ દિશા આદિનો પવન અને વર્ષા ઋતુ આદિના જળના સંયોગોથી અંકુર ઉત્પન્ન કરનાર બીજ જેમ પૃથ્વીમાંથી પ્રકટ થઈ જાય છે, તેમ પ્રાણવાયુની અંદર રહેલું તેનું ચૈતન્ય પણ ક્રમે કરી જ્ઞાન શક્તિ વડે યુક્ત થઈ ગયું. શુદ્ધ એવા મહાત્મા મુનિના શાપને જાણનારા અને પોતાને મચ્છરા રૂપે સમજી બેઠેલા તે અસુરનું પ્રાણની અંદર રહેલું જીવ ચૈતન્ય એ મચ્છરાના સંસ્કારો વડે વિંધાઈ ગયું અને પોતાની અંદર પાંખ તથા પગ આદિ મચ્છરાના અવયવોને કલ્પી લઈ મચ્છરા રૂપ બની ગયું. એ મચ્છરું એક સ્વેદથી ઉત્પન્ન થનાર પ્રાણી છે. નિશ્વાસ માત્રથી ઉડી જાય એવા હલકા શરીરવાળું છે અને મચ્છરાના રૂપને ધારણ કર્યા પછી માત્ર 2 દિવસ જ તેનું જીવિત રહે છે. રામ બોલ્યા, હે મહારાજ, આ જગતની અંદર સર્વ પ્રાણીઓનો જન્મ યોનિથી જ છે કે પછી બીજા પ્રકારે પણ તેની ઉત્પત્તિ સંભવે છે? વશિષ્ઠ બોલ્યા, બ્રહ્માથી માંડી તૃણ પર્યંત સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ 2 પ્રકારે હોય છે. એક બ્રહ્મમય અને બીજી ભ્રાંતિજન્ય.
એ બંને વિશે હું વિવેચન કરું છું તે તમે સાંભળો. અનાદિકાળથી રૂઢ થઈ રહેલી જગતની ભ્રાંતિને લીધે પંચભૂતો તથા તન્માત્રાઓ વડે રંગાઈ જઈ તે આકારે પ્રાણીઓની જે ઉત્પત્તિ થાય છે તે ભ્રાંતિજન્ય છે અને દ્રશ્યમાં તેની સંગતિ ઠીક મળે છે. બાકી નિત્ય મુક્ત બ્રહ્મની અંદર જગતની ભ્રાંતિનું ભાન જ હોતું નથી, પરંતુ તેને વિશે તો પોતાની મેળે જ વિવર્ત રૂપે જીવ ભાવનો આવિર્ભાવ થાય છે અને આ સર્વ જરાયુજ આદિ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે. આવો નિશ્ચય થતાં એ દશામાં સર્વ પ્રાણીઓના જન્મ વિશે જે પ્રતીતિ થાય છે તે બ્રહ્મમય કહેવામાં આવે છે અને તે ભ્રાંતિજન્ય યોનિજન્ય નથી, પરંતુ કપિલ તથા સનક આદિ સિદ્ધ મહાત્માઓને જ જ્ઞાનને લીધે આવું અનુભવમાં આવે છે, બાકી બીજા ક્ષુદ્ર જીવોને જણાતું નથી. આમ એ બંને પ્રકારના જન્મનો ક્રમ છે. તેમાં એ બંનેમાંથી મછરું તો જગતની અનાદિકાળથી રૂઢ થઈ રહેલી ભ્રાંતિને લીધે જ ઉત્પન્ન થયું હતું. તેનો જન્મ કંઈ બ્રહ્મમય ન હતો, માટે હું તેની ચેષ્ટાઓનો ક્રમ કહું છું તે તમે સાંભળો. તે મચ્છરાએ પૃથ્વીની અંદર શેરડીઓમાં, કોમળ બાળ તૃણમાં અને લતા આદિના સમૂહમાં ગણગણાટ કરી રહેલા મચ્છરની સાથે ગણગણાટ કરીને તથા ક્રીડા કરીને પોતાનું એક દિવસનું અડધું આયુષ્ય ગાળી નાખ્યું. પછી તે મચ્છરાએ બીજે દિવસે પોતાની પત્ની મચ્છરીની સાથે બાળ લીલાપૂર્વક બાળ તૃણોરૂપી હિંચકાથી લાંબા સમય સુધી હિંચકા ખાવા માંડ્યા. આમ હિંચકા ખાવાથી તથા તેમાં ભટકવાથી તે મચ્છરું થાકી ગયું અને કોઈક ઠેકાણે વિશ્રામ લેવા બેસતું હતું. તેટલામાં હરિણના પગની ખરીઓરૂપી પર્વત તેની ઉપર પડ્યો અને તેના ચૂરે ચૂરા થઈ ગયા. મરણ સમયે હરિણનું મોઢું જોવામાં આવવાથી તે મચ્છરાનો પ્રાણ તેના આકારની ભાવનામાં ગયો અને પ્રથમ કહેલા ક્રમ પ્રમાણે ઇન્દ્રિય આદિ ભાવનું ગ્રહણ કરી લઈ તે મૃગરૂપ થઈ ગયો. અરણ્યની અંદર વિહાર કરતા એ મૃગને કોઈ પારધીએ ધનુષ્ય વડે માર્યો અને તે સમયે તેની દ્રષ્ટિ પારધીના મુખ ઉપર પડવાથી તે પારધીરૂપ થયો. તે પારધી વનોમાં ફરતા કોઈ મુનિના વનમાં જઈ પહોંચ્યો અને તેણે ત્યાં વિશ્રાંતિ લીધી. મુનિનો સંગ થતાં તેમણે આ બોધ આપ્યો: તું ભ્રાંત થઈને અજ્ઞાનને લીધે આ શું કરે છે? અતિ લાંબા જન્મ, જરા, મરણ આદિ સંસારના દુઃખો ભોગવવા માટે તું મૃગોને કેમ મારે છે? તું કેમ આ ક્ષણભંગુર જગતની અંદર મહાફળ આપનાર અહિંસા તથા અભયદાન આદિ શાસ્ત્ર મર્યાદાને પાળતો નથી? આયુષ્ય પવન વડે હાલક ડોલક થઈ રહેલા વાદળાના સમૂહમાં ચંચળ રહેલા જળના જેવું ક્ષણભંગુર છે. ભોગો મેઘોરૂપી ચંદરવાની અંદર ચમકારા મારતી વીજળીના જેવા ચંચળ છે. યૌવનના વિલાસો જળના વેગની પેઠે ચપળ છે અને શરીર પણ ક્ષણવારમાં પડી જાય એવું છે. માટે હે પુત્ર, અનર્થોની પરંપરા રૂપ સંસારથી ત્રાસ પામી જઈ તું અહિંસા તથા અભયદાન આદિ ઉપાયોથી સર્વ અનર્થની નિવૃત્તિ કરનાર અને નિરતિશય આનંદ આપનાર આત્યંતિક દુઃખ નિવૃત્તિ રૂપ મોક્ષની શોધ કર. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મશક વ્યાધ બોધન નામનો સર્ગ 136મો સમાપ્ત. સર્ગ 137મો. પરકાયા પ્રવેશ કરવાથી સ્વપ્ન આદિનો અનુભવ. આ 137મા સર્ગમાં પારધીના પૂછવાથી મુનિ પોતે ધારણાના અભ્યાસથી કરેલા પરકાયા પ્રવેશ વડે બીજા કોઈનું પોતે દીઠેલું સ્વપ્ન કઈ બતાવશે. પારધી બોલ્યો: હે મહારાજ, જો એમ હોય તો દુઃખનો ક્ષય કરવામાં હેતુરૂપ થાય તેવો વ્યવહારનો જે ક્રમ અતિ કઠિન કે અતિ મૃદુ ન હોય તે આપ મને કહો. મુનિ બોલ્યા: હમણાં જ આ ધનુષ્ય અને બાણને મૂકી દઈ તું મુનિઓમાં પ્રસિદ્ધ એવા યમ, નિયમ, વિચાર આદિ આચારનો આશ્રય કર અને દુઃખથી રહિત સુખમય સ્થિતિથી અહીં રહે. વશિષ્ઠ બોલ્યા: મુનિએ આ પ્રમાણે બોધ આપ્યો એટલે એ પારધીએ ધનુષ્ય તથા બાણને મૂકી દીધા. ઋષિનો આચાર પાડવા માંડ્યો અને માગ્યા વિના જે કંઈ મળે તે વડે પોતાનું ઉદર પોષણ કરવા માંડ્યું. પછી જેમ કોઈ એક પુષ્પ પોતાની સુગંધને લીધે મનુષ્યના ચિત્તમાં આનંદ ઉત્પન્ન કરવા માટે પ્રવેશ કરે છે, તે મુનિના આચારને પાળનાર તે પારધી થોડા દિવસોમાં સારાસારનો વિવેક કરવાની શાસ્ત્ર પ્રસિદ્ધ પદ્ધતિમાં પ્રવેશ કરવા લાગ્યો. હે શત્રુઓને દંડ દેનાર દશરથ રાજા, એક દિવસ તે પારધીએ એ મુનિશ્રેષ્ઠને પૂછ્યું કે હે ભગવાન, પ્રાણીઓની અંદર રહેલું સ્વપ્ન અહીં નીચે ટાંચ છે. ટીકાકારે 5 પ્રકારે પ્રશ્નનું વિવરણ કરેલું હોવાથી
તે પાંચેય પ્રશ્નો અહીં જણાવ્યા છે, પણ એક જ પ્રશ્ન વિશેષ સંગત જણાય છે કે હે મહારાજ, અંદર રહેલું સ્વપ્ન બહાર રહેલા જાગ્રત પ્રપંચની પેઠે કયા ઉપાયથી સ્પષ્ટ રીતે દેખાય, જે ત્રીજા પ્રશ્ન રૂપે દર્શાવવામાં આવ્યો છે. હે શત્રુઓને દંડ દેનાર દશરથ રાજા, એક દિવસ તે પારધીએ એ મુનિ શ્રેષ્ઠને પૂછ્યું કે હે ભગવાન, પ્રાણીઓની અંદર રહેલું સ્વપ્ન જાગ્રતની પેઠે બહાર કેમ દેખાય છે, તેમજ બહાર રહેલો જાગ્રત પ્રપંચ સ્વપ્નરૂપ થઈ અંદર કેમ દેખાય છે? પ્રાણીની અંદર રહેલું સ્વપ્ન કયા ઉપાય વડે અને શી રીતે દેખાય છે? અંદર તથા બહાર રહેલો પ્રપંચ સ્વપ્નરૂપ થઈ કેમ દેખાય છે? વળી જો પ્રપંચ જો સ્વપ્નરૂપ હોય તો પછી અંદર અને બહાર એ બે પ્રકારે કેમ દેખાય છે? મુનિ બોલ્યા, હે સાધુ, હું પણ જ્યારે પ્રથમ વિવેકી દશામાં હતો ત્યારે આકાશની અંદર જેમ અકસ્માત વાદળા ચડી આવે છે, તેમ મારા ચિત્તમાં પણ કોણ જાણે ક્યાંયથી આ તમને આવેલો વિતર્ક જ ઉત્પન્ન થયો હતો. પછી તેનો નિર્ણય કરવાની ઈચ્છાથી મેં ધારણાનો અભ્યાસ કર્યો અને પદ્માસનવાળી હું સર્વ પ્રાણીઓના આત્મારૂપ ચિત્ત સત્તાની અંદર સ્થિર થઈ રહ્યો. સાયંકાળે સૂર્ય જેમ પોતાની કાંતિ વડે તડકાનું આકર્ષણ કરી લે છે, તેમ મેં તે સ્થિતિ વડે જ દૂર વિષયોમાં વિક્ષિપ્ત થઈ રહેલા ચિત્તનું પ્રત્યાહાર દ્વારા પોતાના હૃદયમાં આકર્ષણ કરી નાખ્યું. પછી પ્રાણની અંદર રહેલી ચિત્ત સત્તાની પ્રેરણાથી મેં જીવની ઉપાધિરૂપ ચિત્તની સાથે પ્રાણને પુષ્પથી બહાર નીકળેલા સુગંધની પેઠે શરીરમાંથી રેચક પ્રાણાયામ વડે બહાર કાઢ્યો. પછી બાહ્ય આકાશમાં રહેલા ચિત્તથી યુક્ત એ પ્રાણવાયુને મેં મારી આગળ ઊભેલા કોઈ મનુષ્યના મુખ પાસે રહેલા તેના પ્રાણવાયુમાં જોડી દીધો. આમ તે મનુષ્યનો પ્રાણવાયુ મારા પ્રાણવાયુ સાથે મિશ્ર થઈ ગયો. પછી જેમ કોઈ રીંછ રાફડામાં મોઢું નાખીને પોતાના મુખના વાયુ વડે ખેંચવાની ચેષ્ટા કરીને પોતાના આહારરૂપ સર્પને મુખમાં પકડી મારી નાખે અને પોતાના હૃદય પ્રત્યે લઈ જાય, તેમ તે મને પોતાના હૃદયની અંદર લઈ ગયો. હું તેના પ્રાણવાયુરૂપી ઘોડાથી તેની અંદર બેઠો હતો અને પરસ્પર મળેલા બંને પ્રાણને અનુસરી રહ્યો હતો. તેના દેહમાં પ્રવેશ કરી મેં મારી બુદ્ધિથી આ સંકટોનો અનુભવ કર્યો. સ્થૂલ અને સૂક્ષ્મ એવી નાની નાની નદીઓ વડે જેમ કોઈ બહારનો પ્રદેશ સર્વ પ્રકારે વ્યાપ્ત થઈ રહ્યો હોય છે, તેમ ફર્યા કરતા રસથી ભરેલી અનેક નાડીઓ વડે એ શરીર ચારે બાજુ વ્યાપ્ત થઈ રહ્યું હતું. તે જીવના રહેવાના ઘરરૂપ હતું. પાંસળાના હાડકારૂપી પાંજરા વડે યકૃત તથા પ્લીહા આદિના પિંડો વડે તે શરીર પાત્ર આદિ અનેક સામગ્રીઓથી ભરેલા ઘર જેવું હતું અને તેમાં મારે માંડ અંદર પેસી શકાય એમ હતું. સમુદ્ર જેમ ગ્રીષ્મ ઋતુના તાપ વડે તપેલા તરંગોના સમૂહો વડે વ્યાપ્ત હોય છે, તેમ તે જઠરાગ્નિના જોરથી સ્ફુટ રીતે વિચિત્ર અવાજ કરી રહેલા સર્વ ઉષ્ણ અવયવો વડે વીંટાયેલું હતું. વળી તે શરીરમાં જીવિત જળવાઈ રહે તેટલા સારું તેમાં ચિત્ત અને પ્રાણ આદિ વાયુઓની ક્રિયા નિરંતર ચાલ્યા કરતી હતી. વળી તેમાં બહારના વાયુનો નાસિકાના અગ્રભાગ દ્વારા અંદર પ્રવેશ થતો હતો, એટલે તેમાં બહારની નવી નવી શીતળતા પ્રવેશ કરતી હતી ને તેથી તે શરીર ચેતનવાળું જણાતું હતું. રુધિરને નાડીઓના માર્ગમાંથી જુદું કરનાર રસ, કફ અને ચરબી આદિના સ્ત્રાવથી તે ચીકણું થઈ રહ્યું હતું. તેમાં ચોતરફ ઘાટો અંધકાર પથરાઈ રહ્યો હતો. તેમાં ગરમી ભરી હતી. તે અનેક સંકટોના આશ્રયરૂપ હતું અને તેને નરકની ઉપમા આપવી યોગ્ય જ હતી. કોઈ નાડીઓમાં રક્ત આદિ ધાતુઓ ભરાઈ રહેતી હતી, તો કોઈ ઠેકાણે તે ધાતુઓ બહાર નીકળતી હતી. ક્યાંક સહેલાઈથી સંચાર થવાથી પ્રાણવાયુ સ્પષ્ટપણે ગતિ કરતો હતો, તો ક્યાંક રસ્તો રોકાઈ રહેવાથી એ અસ્પષ્ટપણે ગતિ કરતો હતો. આથી સાતેય ધાતુમાં કાંઈ સડો પેસતા વધઘટ થવાને લીધે ભાવિ રોગોનું સૂચન થતું હતું. શબ્દ કરી રહેલા વેગયુક્ત અપાન આદિ છિદ્રોમાં ગતિ કરતા પવન વડે તે શરીર શબ્દાયમાન થઈ રહ્યું હતું. તેના હૃદયરૂપી કમળની નાળની છિદ્રની અંદર અગ્નિની શિખા કિંવા જઠરાગ્નિ સમુદ્રની અંદર રહેલા વડવાગ્નિની પેઠે જાજ્વલ્યમાન થઈ રહ્યો હતો. પ્રાપ્ત થતા અનેક વાસનાઓએ પદાર્થો વડે તે અંદર ભરપૂર થઈ રહ્યું હતું. વાયુઓ સહિત ઇન્દ્રિયો વડે તે બંધાયેલું હતું અને સાક્ષીરૂપ આત્મચૈતન્યની દ્રષ્ટિએ જોઈએ તો તે સ્વચ્છ હતું. રાત્રિએ ચોરો વડે પીડાયેલા નગરની પેઠે તે ચિત્તવૃત્તિઓના અને પ્રદેશના
ભેદને લીધે કોઈક ઠેકાણે ક્યાંક શાંત દેખાતું હતું અને કોઈક ઠેકાણે ક્યાંક ક્ષોભને પ્રાપ્ત થતું દેખાતું હતું. કોઠામાં રહેલા અન્નની રસની અંદર નાદ ઉત્પન્ન કરવામાં તત્પર થઈ રહેલા અને નાડીઓના માર્ગમાં પથિક વિદ્યાધરોની પેઠે ગાન કરતા તથા સંચાર કરતા વાયુઓ વડે તે વીંટાયેલું હતું. તેમાં પવનના સંપર્કથી દ્વિમાત્ર, એકમાત્ર, અર્ધમાત્ર, દીર્ઘ, હ્રસ્વ અને વ્યંજન આદિ ધ્વનિ પણ પેદા થતો હતો. જેમ કોઈ શ્રેષ્ઠ મનુષ્ય નરોના અવયવોથી અવકાશ વગરના મનુષ્ય સમૂહમાં પ્રવેશ કરે છે, તેમ મેં પણ તે જંતુના મહાવિષમ અંતરહૃદયમાં અંદર પ્રવેશ કર્યો. પછી રાત્રિએ જેમ સૂર્યનું તેજ ચંદ્રમાં પ્રવેશ કરે છે, તેમ મેં તેના હૃદયની અંદર રહેલા તેજોમય ધાતુમાં, ઓજસરૂપી ધાતુમાં પ્રવેશ કર્યો. તે માર્ગ પાસે હતો, છતાં અનેક નાડીઓ વચમાં આવવાથી તે જાણે બહુ દૂર હોય તેમ જણાતો હતો. જેનાથી ત્રણેય લોક અરીસાની પેઠે જોવામાં આવે છે અને જે ત્રૈલોક્યની સર્વ વસ્તુઓનો દીવાની પેઠે પ્રકાશક છે, તે જીવાત્મા તેજની અંદર રહે છે. સૂર્ય વડે વિકસિત થયેલા પુષ્પની અંદર સુગંધ અને શીતળતા સર્વત્ર રહેલા છે, છતાં તેના કેસરાઓમાં તે વિશેષે કરીને સ્થિતિ રાખે છે. તે જ પ્રમાણે જીવ શરીરની અંદર સર્વ ભાગમાં રહેલો છે, છતાં ઓજસમાં, તેજરૂપી ધાતુમાં તે વિશેષે કરીને સ્થિતિ કરે છે. જીવનમાં આધારરૂપ એ ઓજની અંદર હું અલક્ષિતપણે દાખલ થઈ ગયો. ઘડાની અંદર ઢંકાયેલો દીવો જેમ ઘડાના સૂક્ષ્મ છિદ્રમાંથી અંદર સંચાર કરતા પવનથી રક્ષાય છે, તેમ તે ઓજ સ્પેસ છે ખોટી રીતે તેમ તે ઓજ ચારે બાજુ પ્રાણવાયુ અને તે ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓથી રક્ષાતું હતું. પછી જેમ સુગંધ પવનમાં પ્રવેશ કરે છે, સૂર્ય રાત્રિએ ચંદ્રમામાં પ્રવેશ કરે છે અને જળ માટીના વાસણમાં પ્રવેશ કરે છે, તેમ મેં જીવની સાક્ષાત ઉપાધિરૂપ એવા મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષની અંદર પ્રવેશ કર્યો. જીવનું એ ઓજ, મનોમય કોષ આદિ ઉપાધિ જાણે કોઈ બીજા ચંદ્રમાના કિરણો હોય તેવું પ્રકાશમય હતું. ધોળા વાદળાના જેવું કોમળ હતું. માખણ તથા ગોળની પેઠે સ્નેહથી અને મધુરતાથી ભરપૂર હતું. અનેક ક્ષીરસાગરના પરપોટાની પેઠે સુંદર હતું. એમાં પ્રવેશ કરીને મેં પ્રવેશથી થયેલા શ્રમ વડે ઉત્પન્ન થયેલી વ્યગ્રતાને મૂકી દીધી અને મારા હૃદયની અંદર રહેલા ઓજની પેઠે જ મેં તેમાં સ્વસ્થપણે સ્થિતિ કરી. હવે પોતાના સ્વપ્નની પેઠે જ મેં તેની સ્વપ્ન સૃષ્ટિ અખંડિતપણે જોઈ. તે સૃષ્ટિમાં સૂર્ય, પર્વત, સમુદ્ર, દેવ, દાનવ અને માનવ રહ્યા હતા તથા વનોની અને નગરોની રચના જોવામાં આવતી હતી. વળી તેમાં બીજા લોકાંતરો અને દિશાઓના મુખો પણ દેખાતા હતા. દ્વીપો, સાગરો અને મહાસાગરો તેમાં જોવામાં આવતા હતા અને કાળનો તથા ઇન્દ્રિય આદિનો ક્રમ પણ તેમાં દેખાતો હતો. કલ્પ, ક્ષણ અને સર્વ ઋતુઓ પણ તેમાં જોવામાં આવતી હતી અને સ્થાવર જંગમ સર્વ પદાર્થો પણ તેમાં રહ્યા હતા. એ સ્વપ્ન સૃષ્ટિ અનાદિકાળથી પ્રવાહરૂપે ચાલ્યા આવતા આ જગતના જેવી જ સ્થિર દેખાતી હતી. હું વિશેષે કરીને જાગ્રત અવસ્થામાં જ રહું છું અને નિદ્રા કાંઈ તેના અભાવરૂપ એવી જાગ્રત અવસ્થામાં હોતી નથી. માટે હું નિદ્રાને પ્રાપ્ત નહીં થતાં છતાં આ શું સ્વપ્નને દેખું છું એમ હું વિચાર કરવા લાગ્યો. પછી હે વ્યાધ, પ્રબોધને પ્રાપ્ત થઈ જઈ મેં તેનું સ્વરૂપ ઓળખ્યું. તે આ ચિદાત્માનું પ્રસિદ્ધ એવું એક ઈશ્વરી રૂપ હતું. આથી તે પોતાના ચિદાકાશમય સ્વરૂપને ઘટ, પટ, જગત, જીવ આદિ જેવા નામરૂપે દ્રઢ અધ્યાસપૂર્વક દેખે છે, તેવા નામરૂપે તે પોતે થઈ જાય છે. એ ચિદાકાશરૂપ પ્રત્યેક ચૈતન્ય જ્યાં જેવી ભાવનાપૂર્વક જેવા પોતાના પ્રબળ પરમાણુ બાંધે છે, તેવા જ નામરૂપવાળા પોતાના સ્વરૂપને તે અનુભવે છે. આમ છતાં તે પોતાના આકાશ જેવા નિર્મળ નિર્વિકાર સ્વરૂપને કદી પણ છોડતું નથી. આજ મેં જાણ્યું કે આ જે કંઈ હમણાં મારા જોવામાં આવે છે તે સ્વપ્ન એવા નામથી કહેવાય છે અને તે પોતાના પ્રત્યેક ચૈતન્યનો જ એક વિવર્ત કિંવા વિલાસ છે. ચિદાત્મા પોતાના ચિદાકાશમય સ્વરૂપની અંદર જે વિવર્ત ભાવરૂપ થઈ રહે છે તે કંઈક સ્વપ્નરૂપ અને કંઈક જાગ્રત રૂપ કહેવાય છે. બાકી જાગ્રત અને સ્વપ્ન બંને કંઈ જુદા પદાર્થ નથી. જાગ્રત અવસ્થામાં સ્વપ્ન સ્વપ્નરૂપ જણાય છે અને સ્વપ્નાવસ્થામાં જાગ્રત સ્વપ્નરૂપ છે. સ્વપ્નની અવસ્થામાં સ્વપ્ન પોતે જાગ્રત રૂપ જણાય છે અને જાગ્રતમાં જાગ્રત પોતે જ જાગ્રત રૂપ જણાય છે. આમ જાગ્રત અવસ્થા પણ બે પ્રકારે કલ્પાય છે. હે મહાશય, પુરુષ પોતે ચિન્માત્ર છે, તો પછી સેંકડો શરીરોનો નાશ થતાં તેનો ક્યાં નાશ થાય છે? તેનો શી રીતે નાશ થાય છે અને કોનો નાશ થાય છે? કેમ કે
ચિન્માત્ર તત્વ ચિદાકાશ રૂપ છે અને અધ્યારોપ દ્રષ્ટિથી જોઈએ તો પણ તે જ દેહની પેઠે થઈ રહ્યું છે, મને ભાસી રહ્યું છે. તે પોતે અનંત છે, નિર્વિભાગ છે અને તે જ મૂર્ત અમૂર્ત આકારે જોવામાં આવે છે. સર્વના સ્વભાવરૂપ, અધિષ્ઠાનરૂપ, અપરિચ્છિન્ન, નિત્ય અને વિવર્ત ભાવથી અનંત આકારે થઈ રહેનાર ચિદાકાશ રૂપી પરમાણુની આ જગત એક મજ્જારૂપ છે એમ કહી શકાય છે. જેમ એક અવયવીની અંદર વિચિત્ર પ્રકારના તેના અવયવોના પરમાણુઓ રહ્યા હોય છે, તેમ ચિદાકાશની અંદર સર્વ પ્રકારના જગતના ભ્રમ સંબંધી અનુભવના વિવિધ પરમાણુઓ રહ્યા છે. બહારની જાગ્રત અવસ્થાથી નિવૃત્ત થયેલો જીવના આધારરૂપ હૃદયની અંદર રહીને પોતાના સ્વરૂપને જ આ સ્વપ્ન સૃષ્ટિ છે એમ સમજે છે. એ સ્વપ્ન સૃષ્ટિને વિશે દેખાતા સર્વ પદાર્થો ચિદાત્માના જ એક વિવર્ત રૂપ છે. જીવ ચિત્ત દ્વારા બહિર્મુખ થઈને પોતાના સ્વરૂપને જ બહાર વિવર્ત રૂપે દેખે છે અને તેને જાગ્રત કહેવામાં આવે છે. ચિત્ત જ્યારે અંતર્મુખ થઈ પોતાના સ્વરૂપને જ અંદર વિવર્ત રૂપે અનેક આકારે દેખે છે ત્યારે તેને સ્વપ્ન કહેવામાં આવે છે. જીવ એક ચિદાકાશ રૂપ છે અને અંદર બહાર સ્વર્ગ રૂપે, પૃથ્વી રૂપે, વાયુ રૂપે, આકાશ રૂપે, પર્વત રૂપે, નદી રૂપે તેમજ દિશાઓ રૂપે વિવર્ત ભાવથી તે પ્રસરી રહ્યો છે. સૂર્ય જેમ સૂર્યમંડળમાં રહ્યા છતાં અહીં પણ કાંતિ રૂપે રહેલો છે, તેમ જીવ બહાર અને અંદર જાગ્રત સૃષ્ટિ રૂપે અને સ્વપ્ન સૃષ્ટિ રૂપ થઈ રહેલો છે. હું પોતે જ અંદર દેખાતી સ્વપ્ન સૃષ્ટિરૂપ છું અને હું પોતે જ બહાર દેખાતી જાગ્રત સૃષ્ટિરૂપ પણ છું. આ પ્રમાણે જે વિવેકી પુરુષ પોતાને ચિદ્રૂપ સમજીને ક્રમપૂર્વક વાસનાથી રહિત થઈ જાય છે, તે પુરુષ આ સંસારના બંધનથી મુકાઈ જાય છે, મુક્ત થઈ જાય છે. આ જીવ અચ્છેદ્ય અને અદાહ્ય છે, છતાં જે તેને જુદા જ પ્રકારે જુએ છે તે માણસ બાળકની પેઠે દ્વૈત સંબંધી સંકલ્પરૂપી યક્ષ વડે મોહ પામ્યો છે. જીવ જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે પોતાના આત્માને જ અંદર સ્વપ્ન સૃષ્ટિરૂપ દેખે છે અને તે જ્યારે બહિર્મુખ થાય છે ત્યારે બહાર પણ તે પોતાના જ આત્માને જ બાહ્ય સૃષ્ટિરૂપ દેખે છે. આમ તેનું પોતાનું સ્વરૂપ જ સ્વપ્ન અને જાગ્રત રૂપ છે. આ પ્રમાણે હું સ્વપ્ન વિશે અને જાગ્રત વિશે વિચાર કરતો હતો તેટલામાં મને સુષુપ્તિ શું હશે એવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. આથી હું સુષુપ્તિનો અંશ શોધવા માટે પ્રવૃત્ત થયો. આ દ્રશ્યને જોવાથી હવે મારે શું પ્રયોજન છે? હમણાં હું ઘણા લાંબા સમય સુધી ચિત્તના ધર્મથી રહિત થઈ રહું. જ્યાં સુધી એવો અનુભવ અંદર કાયમ રહે છે ત્યાં સુધી શાંતિમય સુષુપ્તિ અવસ્થાથી રહે છે. બાકી સુષુપ્તિ આત્માના વિવર્તથી જુદી બીજી કશી વસ્તુ નથી. દેહની અંદર જેમ નખ, કેશ આદિમાં વિશેષ અહમતા ન બંધાયા છતાં આ સામાન્ય આત્મીય બુદ્ધિ રહે છે, તેમ સુષુપ્તિ અવસ્થા પણ સ્ફુટપણે ન જણાય છતાં સામાન્ય રૂપે હું સુખે સૂતો હતો, મને કશું જ્ઞાન ન હતું એવા સામાન્ય રૂપે અનુભવમાં આવે છે. એ સુષુપ્તિ ચિદ્રૂપ તેના સાક્ષીની અંદર અજળ રૂપે અને જળ રૂપે સ્ફુરે છે. જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નની અવસ્થામાં ભ્રમણ કરી હું શ્રમિત થઈ ગયો છું. હવે તત્સંબંધી વિશેષ જ્ઞાનનું મારે શું પ્રયોજન છે? હું થોડો સમય મનના પ્રસારથી રહિત શાંત થઈ રહું. આવો સંકલ્પ ગાઢ નિદ્રાના આકારે પરિણામ પામે છે ત્યારે સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે. સુષુપ્તિ એ સિવાય બીજું કશું નથી. એ ગાઢ સુષુપ્તિના જેવી દશા જાગ્રત અવસ્થાવાળા પુરુષમાં પણ જ્ઞાનરૂઢ સ્થિતિમાં હું કશાનું ચિંતન ન કરતા શાંતપણે એક જ નિર્વિકાર સ્થિતિમાં રહું એવો દ્રઢ સંકલ્પ થતાં પોતાની મેળે જ થઈ જાય છે. એ અવસ્થા જ્યારે અત્યંત ઘાટાપણાને પ્રાપ્ત થાય છે ત્યારે તે સુષુપ્તિ કહેવાય છે. તે જ્યારે અંદર કાંઈ વિક્ષેપના આકારે પરિણામ પામી શિથિલ થાય છે ત્યારે તે સ્વપ્ન કહેવાય છે. એવી રીતે સુષુપ્તિ અવસ્થાનો નિર્ણય કરી હું પરમેશ્વર બુદ્ધિ વડે યુક્ત થયો અને તુરીય અવસ્થાની શોધ કરવામાં પ્રવૃત્ત થયો. જેમ અંધકારમાંથી પ્રકાશનો લાભ ન થાય તેમ એક શુદ્ધ સમ્યક સંપૂર્ણ જ્ઞાન વિના બીજા કશાથી તુરીય અવસ્થાના સંપૂર્ણ સ્વરૂપનો લાભ થતો નથી. સારી રીતે જ્ઞાનનો ઉદય થાય છે એટલે આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં લયને પ્રાપ્ત થઈ જાય છે. આમ તે દશામાં જગત યથાસ્થિતપણે રહે છે એટલે કશાનો આત્યંતિક લય પણ થતો નથી. માટે સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા યથાસ્થિત એવી તે સૃષ્ટિઓ સાથે તુર્યની અંદર રહેલી છે, પરંતુ તત્વદ્રષ્ટિથી જોઈએ તો કશું જ નથી. જગત કોઈ પણ કારણમાંથી ઉત્પન્ન થયેલું નથી,
પરંતુ શાંત અને જન્મ આદિ વિકારથી રહિત બ્રહ્મ જ જગતના આકારે વિવર્ત ભાવથી થઈ રહ્યું છે. આમ સદાકાળ બોધ રહેવો તે જ તુર્ય અવસ્થા છે. અદ્વિતીય બ્રહ્મની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ થવાના કારણોનો સંભવ નથી, તેથી સૃષ્ટિ આદિ કશું થયું જ નથી. પરંતુ જળ જેમ દ્રવપણાને ધારણ કરે છે, તેમ ચિદ્રૂપ આત્મા જ જગતના આકારે થઈ જઈ સૃષ્ટિની કલ્પનાને ધારણ કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરીય વર્ણન નામનો સર્ગ 137મો સમાપ્ત. સર્ગ 138મો. બંને જીવના સંમિલનથી જગત બેવડું દેખાય છે. આ 138મા સર્ગમાં તે પ્રાણીના જીવનું અને પોતાના જીવનું પરસ્પર મિલન થતાં જગત બમણું દેખાયા વિશે અને તે બંનેની સાવ એકતા થતાં એક જ પ્રકારનું જગત જોયા વિશે કહેવામાં આવશે. સ્ટોપ કરવાનું હોય ત્યારે કહેજો. તપસ્વી બોલ્યા, જાગ્રતથી માંડી ઠેઠ તુરીય અવસ્થા સુધીનો આમ મેં વિચાર કર્યો. પછી જેમ ફૂલેલા આંબાનો સુગંધ કમળના સુગંધની સાથે એકતા પામે છે, તેમ હું એ મનુષ્યના ચિદાભાસ રૂપી જીવની સાથે એકતા પામ્યો. એ પ્રાણીના ચિદાભાસમાં પ્રવેશ કરવા માટે મેં તેના ઓજરૂપી ધાતુનો ત્યાગ કર્યો. તેટલામાં મારી સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓ બાહ્ય વ્યાપારમાં પ્રવૃત્ત થવા લાગી. મેં બહિર્મુખ થયેલી ઇન્દ્રિય વૃત્તિઓને અંતર્મુખ વૃત્તિથી વારી અને પાણીમાં પડેલા તેલના બિંદુની પેઠે તેને ક્ષણવારમાં અંદર ફેલાવી દીધી. હવે હું તે પ્રાણીના ચિદાભાસ રૂપી જીવની સાથે એકતા પામતો હતો. તેટલામાં મારી અને પ્રાણીની એમ બંનેની વાસનાના પ્રતિભાસને લીધે આખા જગતને મેં પ્રથમનાથી બમણું જોયું. મને દિશાઓ પ્રથમના કરતાં બમણી જોવામાં આવી અને 2 સૂર્યો તપતા દેખાવા લાગ્યા. મેં 2 ભૂમંડળ દીઠા અને આકાશ પણ મને 2 જોવામાં આવ્યા. દર્પણમાં પ્રતિબિંબિત થયેલા મુખના 2 પ્રતિબિંબની પેઠે એ બંને મારો અને તેનો ચિદાભાસ પરસ્પર મિશ્રિત થઈ રહ્યા હતા. આથી જગતનો બમણો ઠાઠ જોવામાં આવતો હતો. અમારા બંનેના જીવ ચૈતન્યના બુદ્ધિરૂપી કોષની અંદર જે કાંઈ થઈ રહ્યું હતું, જે કાંઈ રહ્યું હતું, તે બુદ્ધિરૂપી ઉપાધિમાં પ્રતિબિંબિત થઈ રહેલ ચિદાભાસમાં ઉપાધિના ભેદની જુદા પ્રકારે પ્રતીતિમાં આવતું હતું અને તેથી તે ભિન્ન ભિન્ન ભાસતું હતું. છતાં તલની અંદર રહેલા તેલની જેમ તે પરસ્પર મિશ્રિત થઈ ગયું હતું. અમારા બંનેના ચિદાભાસના બુદ્ધિરૂપી કોષમાં રહેલા એ બંને જગત એકબીજામાં મિશ્રિત જેવા થઈ ગયા હતા. છતાં વાસનાનું મિશ્રિતપણું ન હોવાથી તે અમિશ્રિત જ હતા અને દૂધ તથા જળની પેઠે તેઓ એકબીજામાં પરસ્પર સરખી રીતે મળી ગયેલા ભાસતા હતા. તે જોતા વાર તરત જ એક પળમાં મેં મારા જીવ ચૈતન્ય વડે એ પ્રાણીના ચિદાભાસનું પરિમાણ માપી લીધું હોય તેમ સર્વ પ્રકારે તેને મારા જીવ ચૈતન્યમાં સમેટી લઈ એકરૂપ કરી દીધો. સુધારો. પરિમાણ. જેમ એક ઋતુ બીજી ઋતુ સાથે મળી જાય છે, તેમ કોઈ નાની નદી જેમ એક ઋતુ બીજી ઋતુ સાથે મળી જાય છે, જેમ કોઈ નાની નદી મોટી નદી સાથે મળી જાય છે, જેમ સુગંધની રેખા પવન સાથે એકરૂપ થઈ જાય છે અને જેમ ધૂમ્રલેખા વરસાદની સાથે એકતાને પામે છે, તેમ તે મારા જીવ ચૈતન્ય સાથે એકરૂપ થઈ ગયો. આમ મારો અને તેનો ચિદાભાસ પરસ્પર મળી જઈ એકરૂપતા પામ્યો. એટલે જેમ નેત્ર રોગવાળા પુરુષને પ્રથમ 2 ચંદ્ર દેખાતા હોય અને પછી દ્રષ્ટિ શુદ્ધ થઈ તે એક જ જોવામાં આવે છે, તેમ જગત મને એક જ દેખાવા લાગ્યું. ત્યારે હું તેના ચૈતન્યની અંદર રહ્યો હતો અને પોતાના વિવેકને પૂર્વાપર વિચારને છોડતો ન હતો. મારો પોતાનો સંકલ્પ વિરલપણાને પ્રાપ્ત થઈ તે પ્રાણીના સંકલ્પને અનુસરનારી સ્થિતિને પ્રાપ્ત થઈ ગયો. પછી મેં તેની ચિત્તવૃત્તિ વડે શબ્દ આદિ બાહ્ય વિષયોનો અનુભવ કરવા માંડ્યો અને તેના હૃદયને છોડ્યા વિના દિવસમાં થતા જાગ્રત અવસ્થાના વ્યવહારને અનુભવ્યો. પછી તે પ્રાણી અન્નનું ભોજન કરી જળપાન કરી શ્રમિત થઈ ગયો અને પોતાની મેળે દૈવ યોગે સાયંકાળે બીડાઈ જતા કમળની પેઠે ધીરે ધીરે નિદ્રાકુળ થવા લાગ્યો. સૂર્ય જેમ સાયંકાળે પોતાની કાંતિને સમેટી લે છે, તેમ તેના પ્રાણ પવને દિશાઓરૂપી નિકુંજમાં ફેલાઈ રહેતા તથા રૂપ આદિ બાહ્ય વિષયોનો અનુભવ કરનારા ચિત્તને સમેટી લીધું. ચિત્તની સાથે તેની સર્વ ઇન્દ્રિય વૃત્તિઓ ઢંકાઈ રહેલા કાચબાના અવયવોના સાંધાની જેમ હૃદયરૂપી કોષની અંદર પેસી ગઈ. તેના ચક્ષુ આદિ ઇન્દ્રિયોના ગોલકો બંધ થઈ ગયા અને તે ઇન્દ્રિયો એક જ હૃદયને જ અનુસરી રહી.
તેઓ મરણ સમયે જેમ પાષાણના જેવી કાંઈક જળ અને ચિત્રમાં આલેખેલી હોય તેવી નિર્વ્યાપાર બની ગઈ. હું પણ તે પ્રાણીના ચિત્તને અનુસરી રહ્યો હતો, તેથી હું તેની ચિત્તવૃત્તિની સાથે જ તત્કાળ તે ઇન્દ્રિયોના ગોલકને મૂકી દઈ તે નાડીઓ દ્વારા તેના ચિત્તમાં પેસી ગયો. ક્ષણ માત્ર બાહ્ય અનુભવને મૂકી દઈ મેં તેના શૈયા જેવા કોમળ ઓજની અંદર, તેજની અંદર રહેલા આનંદમય કોષમાં શૂન્ય એવી સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કર્યો. એ સુષુપ્તિ અવસ્થામાં નાડીઓ છિદ્રવાળી હતી તો પણ ગ્લાનિને લીધે અને અનેક પ્રકારના અન્નપાનના રસો વડે ઘાટી થઈ ગઈ હતી. આથી સમાન વાયુ તેમાં રૂંધાઈ જાય બહાર નીકળી શકતો ન હતો અને કોઈ સમયે અતિ સૂક્ષ્મ ગતિ વડે બહાર પણ સંચાર કરતો હતો. જ્યારે સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે ત્યારે પ્રાણવાયુ પોતાના આધારરૂપ અદ્વિતીય આત્મામાં જ પરાયણ થઈ રહે છે અને હૃદયની અંદર પોતાની સાથે જ પ્રવેશ કરી રહેલા ચિત્તને ગળી જઈને તેને સ્વાધીન કરી લે છે, કેમ કે ત્યારે પોતાનો પ્રત્યક્ષ ચૈતન્યરૂપી પરમ પુરુષાર્થ અવશેષ રહ્યો હોય છે. તેથી તે તેના સુખમાં પોતે સ્વભાવે જ વિશ્રાંત થઈ રહે છે. અંદર પોતાના સ્વાર્થ માત્રમાં જ પરાયણ થઈ રહેનારા કોઈ પણ પુરુષને બીજા કોઈનું કશું કામ કરવાની અપેક્ષા થતી નથી. આવો સાર્વત્રિક નિયમ છે. તેથી પ્રાણ પોતાના મૂળ અધિષ્ઠાનરૂપ પ્રત્યક્ષ ચૈતન્યરૂપી પરમ પુરુષાર્થમાં તત્પર થઈ રહે છે અને પ્રાણ તે સમયે બીજો કશો ઇન્દ્રિય આદિનો વ્યાપાર કરતો નથી, કેમ કે નિરતિશય આનંદરૂપ પ્રત્યક્ષ ચૈતન્યની સત્તા વડે સ્ફુરેલી સુષુપ્તિ અવસ્થામાં નિરતિશય આનંદની સ્ફૂર્તિ થાય છે અને તેમાં વિક્ષેપનું કાંઈ પણ દુઃખ હોતું નથી. રામ બોલ્યા, હે મહારાજ, મન પ્રાણને લીધે જ અત્યારે પણ મનન સંકલ્પ આદિ પોતાના વ્યાપારને કરે છે. તે મન જો સુષુપ્તિમાં પ્રાણને અધીન થઈ જઈને પોતાના વ્યાપારને છોડી દેતું હોય તો તે હમણાં કેમ પોતાના વ્યાપારને ચલાવે છે? હવે પ્રાણને જુદો પાડીને જો વિચારવા બેસીએ તો મનનું કશું પણ સ્વરૂપ જણાતું નથી. માટે પ્રાણથી જુદી મન એવી કાંઈ વસ્તુ જ નથી કે શું? વશિષ્ઠ બોલ્યા, અહીં પોતાને અનુભવમાં આવતો આ પોતાનો દેહ પણ માનસિક કલ્પનામય છે. તેથી તે સ્વપ્નમાં દેખાતા પર્વતની પેઠે છે જ નહીં. જો એમ છે તો પછી સૃષ્ટિના આદિકાળમાં કારણના અભાવને લીધે દ્રશ્યની ઉત્પત્તિ જ થઈ નથી. આમ દ્રશ્યનો જ અભાવ સિદ્ધ થાય છે એટલે ચિત્તનો પણ અભાવ જ સિદ્ધ થાય છે. આથી આ સર્વ બ્રહ્મમય જ છે. બ્રહ્મ જ સર્વરૂપ થઈ રહેલ છે અને તેની સત્તાને લીધે આ આખું વિશાળ જગત યથાસ્થિતપણે તેની અંદર આરોપિત રૂપે રહેલું છે. વળી ચિત્ત આદિ તથા દેહ આદિ પણ છે, પરંતુ તે તત્વવેતાઓની દ્રષ્ટિમાં બ્રહ્મરૂપ જ છે. બાકી અવિવેકીઓની દ્રષ્ટિમાં ચિત્ત અને દેહ આદિ કેવા પ્રકારના ભાસે છે તે આપણા જેવા તત્વજ્ઞનો વિષય નથી. હે રામચંદ્રજી, આ વિચિત્ર પ્રકારે દેખાતી ત્રિલોકી કેવી રીતે બ્રહ્મરૂપ છે તે વિશે હું તમને અધ્યારોપ આદિનો ક્રમ કહું છું, તે તમે સાંભળો. અનંત આકાશરૂપ જે નિર્મળ ચિન્માત્ર તત્વ છે તે જ સર્વદા સર્વરૂપ થઈ રહેલું છે. બાકી જગત કે દ્રશ્ય એ કશું છે જ નહીં. એ ચિન્માત્ર તત્વે પોતાની સર્વજ્ઞતાને લીધે પોતાના શુદ્ધ, બુદ્ધ અને નિર્વિકાર સ્વરૂપને નહીં છોડતા પ્રથમ પોતાની અંદર મનોભાવનો, મનનો અધ્યારોપ કર્યો. જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે એવા હે મહાશય શ્રેષ્ઠ રામચંદ્રજી, તે પછી પ્રથમ જે પોતાના સંચારની શરૂઆત કરી તે જ આ પ્રાણ પવન છે એમ તમે સમજો. એ પ્રાણભાવ જાણે સાવ કલ્પિત હોય એવો છે, છતાં જેમ અનુભવમાં આવે છે તેમ ઇન્દ્રિય, દેહ આદિ અને દેશકાળ, કલ્પના આદિ પણ કલ્પિત છતાં સત્ય જેવા અનુભવમાં આવે છે. આ પ્રમાણે ચારે તરફ ફેલાઈ રહેલું આ જગત ચિત્ત માત્ર છે અને ચિત્ત ચિન્માત્ર એવા પરબ્રહ્મરૂપ છે એ વાત નિર્વિવાદ છે. બ્રહ્મ જ આ જગતના આકારે વિવર્ત ભાવથી પ્રસરી રહેલ છે. નિરાકાર, અનાદિ, અનંત, નિર્વિકાર, દ્રશ્યના આભાસથી રહિત, શાંત, ચિન્માત્ર અને સદરૂપ પરબ્રહ્મ જ આ જગતના આકારે થઈ રહ્યું છે. પરબ્રહ્મ સર્વશક્તિમાન છે. તેથી પોતાની માનસિક શક્તિ વડે જાગ્રત, સ્વપ્ન આદિમાં પોતાના સ્વરૂપને જ તે યથાસ્થિતપણે રહ્યા છતાં જગતના આકારે અનુભવે છે. સંકલ્પાત્મક એ મન કાર્ય બ્રહ્મરૂપે આ સૃષ્ટિ પ્રપંચના આકારે પ્રસરી રહ્યું છે. તે જ્યાં જેવી કલ્પના કરે છે ત્યાં તેને તેવો જ અનુભવ થાય છે. આ વાત ઠેઠ બાળક સુધી પ્રસિદ્ધ છે. હે રામચંદ્રજી,
આકાશના જેવા નિર્વિકાર, સર્વવ્યાપી અને ચિન્માત્ર એવા આત્મારૂપી આદિપુરુષને પ્રથમ ચિત્તે જ પ્રાણરૂપ બનાવી દીધો, દેહરૂપ તથા ત્રિલોકી રૂપ બનાવી દીધો અને પર્વતરૂપ પણ કરી દીધો. આ વાત પોતાના દેહમાં જ સ્વપ્નની અંદર કલ્પનાના નગરમાં સર્વને અનુભવમાં આવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ચિત્ત સર્વાત્મકતા પ્રતિપાદન નામનો સર્ગ 138મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. Thank you.